હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મેથી મટરની ખીચડી. તો ખીચડી બનાવવા માટે મેં અહીંયા એક બાઉલમાં અડધો કપ જેટલા રાઈસ છે એ પલાળી દીધેલા છે. એમાં આપણે 1/4 કપ છે મગની દાળ ફોતરા વગરની અને 1/4 કપ આપણે મસૂર દાળ એડ કરી દઈશું. આ બંને દાળ એડ કરવાથી ખીચડીનો ટેસ્ટ છે એકદમ સરસ લાગશે. અને 2-3 પાણીથી આપણે ધોઈ અને એને સારી રીતે અડધી કલાક સુધી આપણે એને પલાળીને રાખી દઈશું. ત્યાં સુધીમાં રાઈસ અને દાળ છે એ સારી રીતે પલળી જશે. પછી આપણે ખીચડી બનાવવા માટે એક પ્રેશર કુકરમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું અને એમાં 1 ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરી દઈશું. જીરું સારી રીતે કકળી જાય પછી મેં અહીંયા છે મેથીના પાન છે ફ્રેશ ધોઈ અને અડધા કપ છે એટલા લઈ લીધેલા છે. આપણે એડ કરી અને સારી રીતે એને સાતળી લેશું. પછી અડધા કપ જેટલા છે એ આપણે વટાણા લઈ લેવાના છે. મેં ફ્રોઝન વટાણા છે એ યુઝ કરેલા છે. આપણે એડ કરી દઈશું. પછી 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું એડ કરી અને મિક્સ કરી લેશું. અને મગની દાળ, મસૂર દાળ અને રાઈસ આ રીતે પલળી જાય પછી આપણે એમાં એડ કરી દઈશું. અને અહીંયા 2 કપ જેટલું આપણે પાણી એડ કરી દઈશું. અને કુકરને બંધ કરી અને 3થી 4 વિસલ છે એ વગાડી લેશું. 3થી 4 વિસલ વાગી જાય પછી આપણે ચેક કરીશું. ખીચડી છે એ થોડીક લિક્વિડ ફોર્મમાં હોય તો ખીચડીનો ટેસ્ટ છે એકદમ સરસ લાગશે. જો કડક ખીચડી હશે તો ખાવામાં મજા નહીં આવે. પછી ખીચડીને વઘારવા માટે એક કડાઈમાં 2 ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકી દઈશું. એમાં 1 ચમચી જીરું અને અડધી ચમચી હિંગ એડ કરી દઈશું. અને થોડા લસણની કટકી છે એ એડ કરી દઈશું 2 ચમચી. પછી 1 ગ્રીન ચીલી અને થોડા આમથા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. અને 2 મિનિટ સુધી આપણે જ્યાં સુધી લસણ સારી રીતે ચડી જાય ત્યાં સુધી એને હલાવતા રહેશું. પછી અહીંયા એક મોટી સાઇઝની મેં ડુંગળી છે એ સુધારીને લઈ લીધી છે અને એ પણ આપણે એડ કરી અને સારી રીતે સાતળી લેશું. ડુંગળી સોફ્ટ થઈ જાય પછી આપણે એમાં 1 ચમચી જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ગરમ મસાલા એડ કરી દઈશું. અને બધાને સારી રીતે મિક્સ કરી અને ચડવા દેશું. જો મસાલા નીચે બેસી જતા હોય તો 2 ચમચી પાણી છે એ એડ આપણે કરી દઈશું. જેના લીધે મસાલા છે એ કડાઈમાં બેસશે નહીં. પછી આપણે 2 છે મીડિયમ સાઇઝના ટમેટાર છે એ આપણે સુધારીને એડ કરી દઈશું. અને થોડું પાણી એડ કરી અને આપણે હલાવી અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેશું. ટમેટા સોફ્ટ થઈ જાય પછી આપણે એને પાઉંભાજીના મેશરથી આપણે થોડા મેશ કરી લઈશું. જેના લીધે મસાલા છે એકદમ સરસ ચડી જાય અને ટેસ્ટ પણ એકદમ સરસ આવે. પછી આપણે જે ખીચડી બનાવેલી હતી એ એડ કરી દઈશું. જો ખીચડી થોડીક કડક થઈ ગઈ હોય તો આપણે થોડુંક પાણી પણ આ વખતે એડ કરી દઈશું. અડધા કપ જેટલું પાણી પણ એડ કરી દેવાનું. પણ મેં બનાવેલી હતી ખીચડી એ થોડીક લિક્વિડ ફોર્મમાં જ હતી એટલે મેં પાણી એડ નથી કર્યું. અને ખીચડીને મિક્સ કરી અને સારી રીતે ચડવા દેશું. સારી રીતે ચડી જાય પછી આપણે એમાં 1 ચમચી છે લીંબુનો રસ એડ કરીશું. લીંબુનો રસ એડ કર્યા પછી આપણે થોડીક ધાણાભાજી ફ્રેશ છે એ ધોઈને એડ કરી દઈશું. આ ખીચડી છે થોડીક લીલી કલરની બનશે જેના લીધે ટેસ્ટ પણ એકદમ સરસ લાગશે. અને વરસાદી મોસમ હશે તો આ મેથી મટરની ખીચડી છે ખાવામાં એકદમ મસ્ત લાગશે. ખીચડીમાં થોડોક સ્મોકી ટેસ્ટ આવે એના માટે મેં અહીંયા કોલસો ગરમ કરી અને એમાં ઘી એડ કરી અને થોડીક વાર સુધી આપણે ઢાંકીને રાખી દીધેલી છે. જેના લીધે ખીચડીનો ટેસ્ટ છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ આવશે. આ ખીચડી ખાવામાં એકદમ મસ્ત બનશે અને થોડાક સમયમાં પણ બની જશે. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને ચેનલમાં કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ.